સ્વામિનારાયણ હરે. પછી શ્રીહરિને ઘરમાં રાખવા માટે વૈશાખ સુધી 12ને દિવસે નિશાળે બેસાડ્યા. પ્રથમ લક્ષ્મીનારાયણ દેવને પગે લગાડ્યા અને સરસ્વતી તથા ગણપતિજીની પૂજા કરાવી. પછી બૃહસ્પતિ જેવા ગુણવાળા વિદ્યાગુરુજ હૃદયરામ નામે અવધપુરીના વતની હતા અને પરમ ભક્ત હતા. તેમને વિદ્યા શીખવાડી. પ્રથમ આંક શીખવાડ્યા. પિતાએ પહેલે દિવસે હોમ કરાવ્યો, બ્રાહ્મણોને જમાડ્યા, દાન દીધા અને વાજિંત્રો વગડાવ્યા. શું ખબર હે? મહારાજ રીસાઈને ભાગી જતા ને, 2 થી 4 થી ઘરે ભાગી જાય, ઘરમાંથી બારે ક્યાં. હવે ભાગી જાય વારે વારે જો ભણવા બિહારી દઈ ને તો માથાકૂટ નરે. એમ માની ધર્મદેવે ઘનશ્યામને સ્કૂલે ભણવા બેસાડ્યા. જો એમાં ગણપતિની પૂજા કરી, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી. હૃદયરામ બ્રાહ્મણ હતા ને પંડિતજી, એની પાસે ભણવા બેસાડ્યા છે. એમાંય દાન દીધા બ્રાહ્મણોને, વાજા વગડાવ્યા, ગોળ ધાણા અને નારિયેલ વેચ્યા. ટોપરા વેચાય ને, ગોળ ધાણા અને નારિયેલ ખાવાની બહુ મજા આવે, ખબર હે? અને પાછું ઠંડુ કહેવાય. વળી ગુરુની કેશચંદનથી પૂજા કરાવી, ફૂલના હાર પહેરાવ્યા. અને હવે શ્રીહરિ આંક ભણવા લાગ્યા. કને કાયની ક હે, પછી ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, પછી શું આવે? ઘ ઘડિયાળનો ઘ. એક એક બધા આંખ હો. તો થોડા દિવસમાં આંખ બધા શીખી ગયા. અને ક્યાં વાર લાગે? લ્યો હવે લાવો બીજું. એક વાર બતાવેલ આવડી જાય, બીજી વાર નામ જ લઈ રહેવાનું. થોડું થોડું નહીં, ઘણું ઘણું જોઈ પાછું. લ્યો જેટલું બતાવે ને 2 કલાક સુધીમાં બધું રેડી. પછી તો ધીરે ધીરે જ્યોતિષ શાસ્ત્રને ભણાવ્યું હૃદયરામે, એ ભણી ગયા થોડા દિવસમાં. પછી તો ભૂગોળ વિદ્યા, ખગોળ વિદ્યા, આત્મવિદ્યા, આ બધું શીખવાડ્યું હતું. એ થોડા દિવસમાં શીખી ગયા. હજી 8 વર્ષના થયા નથી. હૃદયરામે મનમાં વિચાર કર્યો કે હદ થઈ ગઈ. લ્યો આટલું કોઈને ના આવડે, સમજા? આટલી વારમાં જ્યોતિષ શાસ્ત્ર જેવા શાસ્ત્રો ભણી લેવા. હજી 8 વર્ષ થયા નથી. મનમાં બહુ આશ્ચર્ય થયું. મનમાં એમ થયું કે કોઈ પ્રાકૃત બાળક નથી. પછી તો વાલ્મીક રામાયણ ભણાવ્યો, ઓલી સંસ્કૃત વાલ્મીક ઋષિ વાળી, આ નહીં તુલસીકૃત વાળી. તો એ ભણી ગયા. કાવ્ય શાસ્ત્ર એ ભણ્યા. પુરાણ તો પિતા પાસેથી શીખી ગયા. અને સરજુ નદીમાં સ્નાન કરવા હંમેશા જતા, એકલા હો. ક્યારેક મિત્રોની સાથે સ્નાન કરી આવીને પછી ઘરે આવે. ઘરે આવીને ભગવાનની પૂજા કરે. પૂજા કરીને ભગવાનને નૈવેદ્ય કરી અને અન્ન જમતા. લ્યો ભગવાનને જમાડ્યા વિના ક્યારે જમતા નહીં. હવારમાં શું જમતા ઘનશ્યામ એ લખ્યું, તમે કોઈ દી નહીં આભર્યું. લ્યો શું જમતા હવારે? મીઠાઈ. મીઠાઈ ટીમણમાં શું આવે? લાડુ. ભગવાનને શું જમાડ્યા હવારે? મગજના લાડુ અને દૂધ, કેરીનું અથાણું. પછી આજનું ભોજન તમે જી જમાડતા હો. મને એક દી પતિત પાવન સ્વામી નથી આપણે, મને હવારે દરરોજ ભગવાનને ટીમણમાં મગજના લાડુ અને દૂધ જમાડવાનું. પછી બીજું ગમે જમાડો ને એ તો હોય ને હોય એમ. મગજના લાડુ અને દૂધ એ ફાઇનલ. પછી તમે ચવાણું જમાડો કે પછી પૌવા સરસ મજાના બનાવ્યા એ ભગવાનને જમાડો ને એવું એવું બધું. ચવાણું તો અમે લખ્યું હે ઘનશ્યામ, હા ચવાણું લખ્યું. લો ચવાણું, દહીં, દૂધ વગેરે જમતા. ચવાણું જૂનું એમ, આપણે એમ કે નવું હશે. ચવાણુંમાં શું આવે? ચવાણું શું આવે? આ મમરા ને સેવ ને મેં દાળ નાખી હોય ઈ, કે થોડુંક સિંગા નાખ્યા હોય ઈ, બધું થઈને ચવાણું કહેવાય એને. બધી ભેરવાણ.
એ જૂનું છે. આ શાસ્ત્રમાં લખાણું ચવાણું જમતા હવારના. અને ચા નથી લખી, ચા નથી લખી, દહીં ને દૂધ. એ ભગવાનને જમાડીને પછી જમતા હો, એમને એમ નહીં. પછી બીજું કઈક વસ્ત્ર આભૂષણ જે કઈ નવું આવ્યું હોય ચીજ એ પ્રથમ ભગવાનને અર્પણ કર્યા પછી જ વાપરતા, એમને એમ નહીં. એમ આત્મનિવેદનની રીતે વર્તતા લ્યો શ્રીહરિ. બીજું તુલસીની બેવડી કંઠી, કંઠમાં નિત્ય, ઉર્ધ્વ પુંડ્ર તિલક ભાલમાં, કંકુનો ચાંદલો નિત્ય રાખતા હો. આપણે સવારે કાઢી એટલી વાર આખો દિવસ જોઈ, એને ફીટાડવું નહીં ક્યારે પણ. સવારે કરી હેલો, સવારે હજી ફીટ્યું નથી ને, આમ હાથ ઘસવો નહીં તો નહીં ફીટે. 10 ફેરે નાવ ને તો ચાંદલો, 4 કલાક દરિયામાં નાઈ આવે એલો આવો નો ચાંદલો વળ્યો હોય. દરિયામાં 2 કલાક નાઈ ને, દાર ઇસ્લામ ગયા હતા 4 કલાક નાયા દરિયામાં. અમે નાતા હતા ને 8-9 ફૂટ પાણી વધી ગયું લ્યો, નાતા હતા ને વેરાવી એમાં. મેં કીધું અવડી વાર, તો કે અમારો રિવાજ છે કે સંતો આવે ત્યારે નાઈ કે ઓમ કીધી ના આવી કે. પણ ચાંદલો તિલક ચાંદલો એમને હોય કપારમાં. ઘનશ્યામ મહારાજ નો આખો દી રાખતા. આપણે શું ધારીએ સવારે કાઢી પછી ફીટા નાખવાનું, પછી જરૂર નહીં. પણ અમે છે લ્યો નિત્ય ધારતા એમ આખો દિવસ. પછી રામકોટ જન્મસ્થાનક એની પ્રદક્ષિણા કરતા, બ્રહ્મકુંડ, સ્વર્ગ દ્વાર, જાનકી ઘાટ, વિદ્યાકુંડ, સરજુ કુંડ, ભદ્રાસન આદિ તીર્થોમાં સ્નાન કરતા. કનક સિંહાસન, રત્ન સિંહાસન, હનુમાન ગઢી તો ખાસ દર્શને જતા લ્યો. એ જગ્યા મહારાજને બહુ પ્રિય હતી. હનુમાન ગઢી ગયા વિના એક દિવસ ખાલી ન જાય લ્યો. એ સ્થાન જ બહુ ગમતું, કારણ કે હનુમાનજી હાવ નાનપણથી રક્ષા કરવા આવ્યા હતા ને, એમ થોડુંક તો રાખવું પડે ને પછી. હા, એની વાત અલગ હે. હનુમાન ગઢીનો જબરો મહિમા અયોધ્યામાં, એમ મોટો મહિમા. સુગ્રીવ ટીલા, જગન્નાથ કાવડિયાની જગ્યા વિગેરે સ્થાનમાં નિત્ય દર્શને જતા લ્યો. અહલ્યાબાઈ ના મંદિરે જતા. એ મંદિર આપણે જોયું નથી, કેટલી વાર અયોધ્યા ગયા હશે, પણ અમે લખીએ. ત્યાગી સંત પાસે બેસવું પણ સારું લાગતું. દિલાપસિંહ, રાયગંજ, જયશંકપુર વગેરે જ્યાં જ્યાં હરિભગત રહેતા ત્યાં જતા. એક પગે ઉભા રહી રામ તથા શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા અને એમ કહેતા કે હે રઘુપતિ ભગવાન, તમારો જય હો, જય હો. તમારા ચરણ રજના પ્રતાપથી અહલ્યાબાઈનો ઉદ્ધાર થયો. પછી ગુહરાજા, ભીલડી, જટાયુ વગેરેને તમે ભવ પાર કર્યા છે. તમારી કૃપાથી બધા ભવ પાર થઈ ગયા છે. તો હે પ્રભુ, અંત સમયે કૃપા કરીને દર્શન દેજો. એમ ઘનશ્યામ મહારાજો મંદિરમાં એક પગે ઉભા રહી ભગવાનની પ્રાર્થના કરે, હાથ જોડીને એક પગે ઉભા રહીને. ખાવા પીવામાં બહુ વૃત્તિ રાખતા નહીં, એમ મળે ન મળે તો બહુ એનું બહુ ટેન્શન નહીં, કોક દી રહી જાય તો હાલે એમ ખાવા પીવાનું. દર્શન કરીને ઘરે આવે, જી હાજર હોય ને જમી લેવાનું, બસ માથાકૂટ જરાય નહીં હો, આમ કે તેમ કાંઈ નહીં. જી હોય છાના મના જમી અને પછી ભણવા મંડી જાય, બીજી વાત જ નહીં. ઘરમાં કોઈ જાતની માથાકૂટ ઘનશ્યામની નહીં. આવું વર્તન જોઈને ધર્મદેવને માર્કંડે મુનિના વચન યાદ આવ્યા કે તમારા પુત્ર છે એ સામાન્ય વ્યક્તિ નથી, બહુ સમર્થ છે. ઘણા બધા ગુણો બતાવ્યા હતા. મહાદેવજી જેવા થશે, તપમાં મહાદેવજી જેવા, કથા સાંભળવામાં કિયા રાજા, પૃથુ રાજા જેવા, ને ઘણા બધા ગુણો બતાવ્યા હતા ને એ અનુભવ થયો. બધા ગુણો શ્રીહરિમાં દીઠા. હવે શ્રીહરિ પાસે જે લોકો આવતા ને એ બધા જ અગાધ બુદ્ધિની પ્રશંસા કરતા કે બુદ્ધિનો કોઈ પાર નથી ગયા ઘનશ્યામમાં. શ્રીહરિ પૂછે તેનો ઉત્તર મોટા વિદ્વાનોથી પણ થતો નહીં. કાંઈક પ્રશ્ન પૂછે ને, ગમે એવા મોટા પંડિત હોય ને અહીંયા ફસાઈ જાય લ્યો. અને ઘનશ્યામને ગમે એવા અટપટા પ્રશ્ન પૂછે તો તરત એનો સહેજમાં ઉત્તર કરતા. વળી લોકોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ કરતા. હા, જે માણસો આવે ને બિહારીને વાતું કરતા ભગવાનની, એમને એમ નહીં.
કે જ્યાં સુધી ભગવાન વિના બીજામાં સુખ જણાય ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી, એ નક્કી માનજો. સમજા? જ્યાં સુધી ભગવાન સિવાય બીજે સુખ દેખાય ત્યાં સુધી જન્મ મરણનો જીવને અંત નહીં આવે. ભગવાન દીધા કરશે બીજા જન્મ, છેડો નહીં આવે. ભગવાન સિવાય બીજે હેત થઈ જાય છે તો એવી વાતો ઘનશ્યામ કરતા. લ્યો, જેને જેટલો જગતના સુખનો અભાવ થાય છે તેને તેટલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. લ્યો, ભગવાનમાં એટલી ચિત્તવૃત્તિ ચોટે કે જગતમાંથી જીવ જેટલો ઉખડે ને એટલો ભગવાનમાં જોડાય. આવી રીતે શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવતા. એમાં જે અવળી બુદ્ધિવાળા હોય ને એને ફાવતું નહીં બહુ. ઉપદેશની વાતો કરવા માંડે ને બધા ન ફાવે, કોકને મજા આવે. બાકી સુબુદ્ધિજનો આ વાત પરથી કેટલાક તો સમજી ગયા કે આટલો છોકરો 6 કે 7 વર્ષનો ને આટલી સમજણની વાતો કરે, શાસ્ત્ર સિદ્ધાંતની, સાક્ષાત પ્રગટ ભગવાન છે હો, આવું નક્કી કરી લેતા. અને શ્રીહરિનું રટણ કરતા લોકો. લ્યો, મહારાજનું ભજન કરતા. અયોધ્યામાં પણ શ્રીહરિ માતા પિતાના મોક્ષ માટે જનોઈની વાટ જોઈને ઘરમાં રહ્યા હતા. મા બાપને દુઃખી નથી કરવા, જનોઈ મળે તો કાંક કરીએ એમ. જનોઈ મળી જાય ને પછી માતા પિતાનો ઉદ્ધાર કરાય. મૂર્તિની જળમાં જેમ કમળ રહે ને એ નિર્લેપપણે રહે છે. જોયું છે તળાવમાં કમળ, એક રાતમાં વરસાદ વરસે ને 15-20 ફૂટ પાણી વધી જાય ને તો સવારે કમળ બારે જઈને ઊભું હોય. દાંડો એટલો વધી જાય એટલો રાતોરાત, પણ પાણીમાં ડૂબે બીજા. કમળ કોઈ દી પાણીની અંદર રહે નહીં. ગમે એટલું પાણી ઊંડું હોય ને તો બહાર આવે ને ઊભું હોય આમ સવારે. એમ શ્રીહરિ ઘરમાં રહેતા હતા પણ બિલકુલ નિર્લેપપણે. એમ હેત પ્રીત કાંઈ નહીં, પણ ભગવાન ખરા ને હોશિયાર બહુ. સમજા? ખબર પડવા નથી કોઈને, મજાથી રહે બધા. કોઈને મનમાં અહેસાસ પણ ન થાય કે આ ઘરેથી ભાગી જશે કે સાધુ થઈ જશે. હળી મળીને વાતો મજાની કરે, ઉપરથી હળી મળીને રહે, અંતર્મની ક્યાંય. ભક્તિ અને ધર્મને સત્યવાદી જોઈને કેટલાક નરનારી જનો શિષ્ય થવા આવ્યા. અમને ઉપદેશ આપો. તો ધર્મદેવે પુરુષોને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપેલો છે, અને સ્ત્રીઓ આવી અને ભક્તિ દેવી દ્વારા એને મંત્ર ઉપદેશ કરાવેલો છે. વળી ધર્મદેવ પોતાના ઘરમાં અહિંસામય વિષ્ણુ યાગ એ હંમેશા કરાવતા હતા. કોઈ સ્ત્રીને પોતાની શિષ્ય બનાવતા નહીં, ભક્તિ માતા પાસે ઉપદેશ અપાવતા. એક નવીન વાત લખી છે. ધર્મદેવ જેમના ગુરુ થયા તેવા 4 વર્ણના લોકોની રીતિ શું છે? પ્રથમ તો ધર્મદેવ નરનારાયણ ધ્યાન કર્યું. બદ્રિકાશ્રમમાં ભગવાન બિરાજે છે, તેથી નરનારાયણ દેવે ધર્મદેવને પોતાનું દર્શન દીધું અને વેદનું બધું રહસ્ય ધર્મદેવને કહ્યું કે તમારા પુત્ર ઘનશ્યામ છે એ જ વેદનું જીવન છે. કે લ્યો, વેદજી છે, જે રીતે કહે તેને તમે ધર્મ માનજો. તેમને જોઈને વેદ પ્રસન્ન થાય છે. એ સનાતન દેવ છે, તમારા ઘનશ્યામ છે, એ કોઈ બન્યા નથી. નહીતર કેટલાકને બનવું પડે ને. સનાતન દેવ છે. સનાતન અર્થ શું? પરંપરાથી આદિ અનાદિ દેવ છે. એમ સૌના કારણ થઈને ઉપાસક રૂપે વર્તે છે. ઉપાસક રૂપે વર્તે એટલે ભગવાનની ભક્તિ કરે છે. એમ ઉપાસક છે. એમ છે પોતે ઉપાસ્ય પણ ઉપાસક રૂપે વર્તે છે. ભગવાન ભક્તના પણ ભક્ત થાય છે. લ્યો, એ જ ભગવાનમાં મોટાઈ. ભક્તના ભગત થાય તો પણ સૌથી મોટા જ રહે છે. એને કોઈ માને કે ન માને, તેથી કરીને તેમની મોટપ વધતી ઘટતી નથી. તેમની મોટપ જે સમજે છે તેનામાં મોટપ આવે છે. ભગવાનની જેટલી મોટપ સમજો એનામાં આપણામાં મોટપ આવે. 100 વર્ષ સુધી વૃષ્ટિ ન થાય, વરસાદ ન વરસે તો દરિયો કાંઈ હુકાઈ જતો નથી. સમુદ્રમાં પાણી એમને રહે છે. નદીઓ ભલે ખાલી થાય, તળાવ ખાલી થઈ જાય, મોટા મોટા ડેમ ખલાસ થઈ જાય, પણ સમુદ્ર કોઈ દી સુકાતો નથી.
એમ ભગવાનના ગુણ તો તેથી પણ અપાર છે એમ કહીને નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા અને ધર્મદેવ ધ્યાનમાંથી જાગ્યા. ત્યાં તો કેટલીક સ્ત્રીઓ શિષ્યા થવા આવી. ધર્મદેવે પોતે શિષ્ય નથી બનાવી. શું કામ? સ્ત્રીઓ જો ગુરુની શિષ્ય થાય તો ગુરુને લાંછન આવે છે, તો ગુરુને કોઈ પ્રકારનું લાંછન ન લાગે એટલા માટે સ્ત્રી અને પુરુષોનો વિભાગ ધર્મદેવે અલગ પાડ્યો. નર અને નારી ભેગા બેસે નહીં તો જ મોક્ષ માર્ગ અખંડ રહે છે, નહીતર એમાં ભ્રષ્ટવાળો થઈ જાય છે. એમ વિચારીને ધર્મદેવે બંને વિભાગ જુદા રાખ્યા હો અયોધ્યામાંથી. जुवती पुरुष जहाँ होवत एका, काम रहेवत देतन विवेका, भव ब्रह्मा से समर्थ न कोई, मनुष्य देव के ईश्वर सोई, अखंड मोक्ष ही रखने ही ता, नारी नर सभा पृथक करीता, बैठे पृथक सो हरिजन कहावे, सत्संग के नियम दृढ़ रखावे. સ્ત્રી અને પુરુષ જ્યાં ભેગા હોય ને ત્યાં કામનું જોર હોય. ભવ અને બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર એ બધા કેટલા સમર્થ છે, પણ કલંક લાગ્યા ને એને. શું કામ? ભેગું થયું એટલે ગડબડ થઈ. મનુષ્યના દેવતા કહેવાય લો, ભવ બ્રહ્મા જેવા, એને પણ મોહ થયેલો છે. તો મોક્ષનો માર્ગ અખંડ રાખવા માટે નારી અને નરની સભા ધર્મદેવે પૃથક કરીતા, અલગ પાડી. હવે અયોધ્યામાં ધર્મદેવ ભગવાનના બધા વ્રતો અને ઉત્સવો કરતા હતા. ભાદરવા સુધી ચોથ આવે મોટા પ્રમાણમાં ગણપતિનું પૂજન કરે, કાળી ચૌદશ દિવસે હનુમાનજીનું પૂજન કરે, ઘણા બધા માણસોને બોલાવે ને પ્રસાદ થાય ને ઉત્સવ થાય ને સમયો થાય ને હો. વળી નિયમપૂર્વક હરિચરિત્ર સંભળાવતા, દરરોજ સભા થતી એના ઘરે, ઘણા બધા શિષ્યો આવતા સાંભળવા માટે. વળી ભણાવતા ધર્મદેવ, આવનાર બ્રાહ્મણોને વિદ્યાભ્યાસ પણ કરાવતા, ભણવા આવે એને. તથા શ્રીહરિને ધર્મની વાત પણ સંભળાવતા, અંતર શત્રુને જીતવાનું પણ શીખવાડતા ધર્મદેવ. ભક્તિ ધર્મ પોતે સંપૂર્ણ ધર્મમાં વર્તતા. જેને ઘેર ભગવાન અવતાર લે તેનામાં ગુણની ખામી ક્યાંથી હોય? મુક્તાનંદ સ્વામી કે કેટલી વાત કરું લ્યો. ભગવાન જેના ઘરે પ્રગટ થયા છે, રિદ્ધિ સિદ્ધિ પણ બધું ભગવાનની જ પાછળ છે ને. આપણે ભલે પૈસાને વાહે દોડીએ, પણ ભગવાનની પાછળ બધું જ છે. એમ બધું જ, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ જે કયો તે. 8મે વર્ષે શ્રીહરિને જનોઈ દેવાનો વિચાર કરી અને ધર્મદેવે સામવેદી જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવ્યા. 8મું વર્ષ પ્રાપ્ત થયું, 8મું વર્ષ બેઠું એટલે હવે જનોઈ દેવાય. મુહૂર્ત પૂછ્યું તો ફાગણ સુધી 10મે દિવસે સરસ મજાનું મુહૂર્ત આવ્યું જગ્નોપવિત સંસ્કાર માટે. શ્રીહરિ તરગામ હતા ત્યાં ધર્મદેવ બોલાવા ગયા અને વિશ્રામ તિવારી જે શ્રીહરિના મામા હતા તેમણે ઉપવીત દેવા માટે બધી તૈયારી કરી ઘનશ્યામને માટે. હો, મામાએ પણ. વિશ્રામ મામા જનોઈ માટેનો સામાન અયોધ્યામાં લઈ આવે કેટલો બધો. તેથી ભક્તિ માતા બહુ રાજી થયા. ભાઈ કહેવાય ને, ભાઈની મદદ મળે એટલે બેન તો રાજી થાય ને. પછી તો સંબંધીઓને તેડાવ્યા, સરસ મજાનો મંડપ બંધાવ્યો, વિવાહની પેટે બધી તૈયારી કરી. લગ્ન થતા હોય ને, હા, એકનો એક દીકરો લગ્ન કરો તો કેવા આમ ધામધૂમથી જોરદારો, ખર્ચો ગમે એમ થાય, વાંધો નહીં. કેટલાક તો પૈસા ઉપાડીને કરે લગ્ન, પછી કમાઈ લેશું કે છે. લ્યો, આવો અવસર પછી ક્યારે આવશે? તો એવો ઉત્સવ ધર્મદેવના વિવાહની જેમ ધામધૂમથી યજ્ઞોપવિત સંસ્કારો.
અયોધ્યાના મોટા મોટા ધનવાનો હતા ને મંડપ જોવા આવતા, એવો મંડપ બનાવ્યો હતો જગન્નોપવિત માટેનો. અરે મંડપ જોવાની ભીડ થતી, માંડવો કેટલો સરસ બનાવ્યો હશે, હજારો માણસો ભેળા થાય. 9 મહિને દિવસે વિવિધ વાહનોમાં બેસીને સંબંધીજનો આવવા લાગ્યા. બાળ, જુવાન, વૃદ્ધ, નરનારીઓ નવા નવા કપડાં પહેરીને. કેટલાક ગરીબના કપડા જૂના હતા, ધર્મદેવ પહેલેથી નવા કપડાં આપી દીધા. હો, પેરામણી તો પછી થાય ને. આગલે દિવસે નવા કપડાં આવ્યા. મારા પુત્રના આ જગન્નોપવિત ઉત્સવમાં જૂના કપડા વાળા મજા ના આવે કે નવા નવા કપડાં પહેરાવે માણસોને બધાને. મુક્તાનંદ સ્વામી કે માણસો બધા એક તો અયોધ્યાના દર્શન અને બીજું સરજુમાં સ્નાનનો લોભ, એ નિમિત્તે મોટી સંખ્યામાં માણસો આવ્યા હતા. બહુ માણસો ભેળા થયા. એમ એક તો અયોધ્યામાં દર્શન થશે ઠેક ઠેકાણે, સરજુ નદીમાં સ્નાન થશે અને ઘનશ્યામના યજ્ઞોપવિત સંસ્કારના દર્શન, ઘનશ્યામના દર્શન હાલો. અને ધર્મદેવ પણ વિવિધ પાક બનાવી અને નિત્ય 2 વખત સૌને જમાડતા. હો, બે ટાઈમ. શ્રીહરિના મોસાડિયા, પિતરાઈઓ, મોટા મોટા જમીનદાર હતા. લ્યો, મોસાડિયા બધા એ વસ્ત્રાભૂષણની ઘણી બધી પહેરામણીઓ લઈ આવે બીજા માણસોને આપવા માટે. કપડાં પહેરવાના ઢગલા બંધાવ્યા, ગાડા ભરાઈને ઉતારાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણો આવ્યા, સામવેદી કુળ ગોર જે આચારવાળા હતા, એવો બીજા નહીં આજે બ્રાહ્મણ હોય પણ આચારનું ઠેકાણું ન હોય. લ્યો, આ તો પવિત્ર બ્રાહ્મણ, શુદ્ધ વર્તનવાળા. પૂરના પ્રસિદ્ધ પુરાણીઓ, શાસ્ત્રીઓ, જ્યોતિષીઓ એ બધા આવ્યા છે. વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા. ગણપતિજીનું સ્થાપન કર્યું. 3 ગાયોના દાન આપેલા છે. અગ્નિદેવ પ્રગટાવ્યા અને જવ, તલ, ડાંગર તથા ઘી વગેરેની આહુતિઓ અપાવવા લાગી. સ્વાહા સ્વાહા. દસમને દિવસે સવારમાં ઘનશ્યામને સ્નાન કરાવી, પછી મુનન કરાવ્યું. મુનન કરાવીને ફરીથી નવડાવ્યા. પછી એક કૌપિન ધારણ કરાવ્યું, જનોઈ પહેરાવી. અને પછી ગુરુ બોલ્યા કે હે ધર્મપુત્ર, આજથી તમે હવે બ્રહ્મચારી થયા, બ્રહ્મચારી થઈ ગયા હવે. હો, માટે તમને પાલન કરવા યોગ્ય નિયમો કહું છું. ત્રિકાળ સંધ્યા કરવી, પ્રાતકાળનું હોમ કરવો, બ્રહ્મયજ્ઞ, વૈશ્વદેવ કર્મ, આ બધું નિત્ય કરવું. ભગવાનની પ્રસાદીનું જ ભોજન જમવું. દિવસે સૂવું નહીં. ગુરુની સેવામાં પ્રેમ રાખવો. શ્રીહરિ કે બાઢમ ગુરુ મહારાજ, બાઢમ બાઢમ, એક એક વચને વચને બાઢમ બાઢમ. બાઢમ એટલે ભલે, જેમ કહો છો એ પ્રમાણે કરીશ. ધર્મદેવે જપ કરવા માટે ગાયત્રી મંત્ર આપ્યો. હે, ચારે બાજુ વાજિંત્રો વાગતા હતા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી છે. સખી અવધ નગર ને આંગણે વાજા વાગે આનંદ નયાજ, આનંદ વધામણા. એ બૈરાઓને કીર્તનની જરૂર ન પડે, બનાવતો જાય જેવું જેવું. ધર્મદેવના 3 પુત્ર વચ્ચે ઘનશ્યામને જનોઈ આપવા કાજ આનંદ વધામણા કે લ્યો, ગોઠવાતું જ જાય ઓટોમેટિક. બ્રાહ્મણો ઘણા બધા આવ્યા. વેદ મંત્રના ધ્વનિ કરેલા. હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ઘુમ સર્વત સ્મૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ. એક બાજુ બ્રાહ્મણો વેદ મંત્રના ધ્વનિ કરતા હોય, એક બાજુ વધાઈઓ ગવાતી હોય, વાજિંત્રો વાગતા હોય, ચારે બાજુ દિવ્ય વાતાવરણ. પરસ્પર પેરામણીઓ કરી છે બધા. બ્રાહ્મણોને દાન દક્ષિણા દીધી. જય જયકાર થઈ ગયો. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. જય જયકાર થયેલો છે. ગુરુએ ઘનશ્યામને પલાશનો દંડ આપ્યો. નીલકંઠ નામ ધારણ કરાવ્યું. મુંજની મેખડા, મૃગચર્મ, કૌપિન તથા આચ્છાદન વસ્ત્ર પહેરવા આપ્યું. પછી ગુરુ બ્રહ્મચારીના કેટલાક ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. ગુરુ વર્ણીને કહે છે, ક્રોધ કરવો નહીં, બાઢમ ગુરુ મહારાજ. મિથ્યા બોલવું નહીં, બાઢમ ગુરુ મહારાજ.
અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ કરવો, બાઢમ ગુરુ મહારાજ. આમ ચારે બાજુ માણસો, હજારો માણસો જોઈ રહ્યા હતા. આ ઉપદેશ મંત્ર થાય ને ત્યાં બધી બાજા વાજા બાજા બધું બંધ થઈ જાય, બધા સાંભળે શું બોલે છે. દર્પણમાં મુખ જોવું નહીં, બાઢમ ગુરુ મહારાજ. કોઈની નિંદા કરવી નહીં, ભલે ગુરુ મહારાજ. જોડા પહેરવા નહીં, બાઢમ ગુરુ મહારાજ. કોઈ પણ જંતુની મન કર્મ વચને હિંસા કરવી નહીં, બાઢમ ગુરુ મહારાજ. જેટલા ઉપદેશ આપેલો છે ને, શ્રીહરિ સાંભળતા હતા ને આવું બોલતા હતા. ભણવું, ભણાવવું તથા ભગવાનની ભક્તિ કરવી એ બધી ક્રિયા નિત્ય કરવી. શ્રીહરિએ દરેકના ઉત્તરમાં બાઢમ બાઢમ કહેલું છે. સાંભળીને લોકોને ખૂબ આનંદ થયો. અગ્નિની પ્રદક્ષિણા કરાવી, પછી ભિક્ષા લેવા માટે માતા પાસે મોકલ્યા. પ્રેમવતીએ પ્રેમથી ભિક્ષા આપી, સુવાસિની ભાભીએ ભિક્ષા આપી, પેંડા ને બરફી ને આવું બધું આપ્યું ભિક્ષામાં. બીજી બધી સ્ત્રીઓ શ્રીહરિની ભિક્ષા આપેલી છે, જોરી ભરી દીધી આખી. એ મંડપમાં લઈ આવ્યા, ગુરુને બધી ભિક્ષા અર્પણ કરી. ગુરુએ એમાંથી જેટલું દીધું ને એટલું શ્રીહરિ જમ્યા પાછું, હો, ગુરુને આજ્ઞાથી. પછી કાશી જવા માટે તૈયાર થયા. ગુરુએ એક દંડ આપ્યો, કમંડલું, મૃગચર્મ, મેખડા, તુલસી માળા વગેરે સાજ બધો આપ્યો. માતાએ બરફી, પેંડા અને પતાસાનું ટીમણ બાંધી દીધું. ક્યાં? કાશી ભણવા જાય છે બ્રહ્મચારી મહારાજ, એટલા માટે. હાથમાં પલાસનો દંડ લઈ અને બ્રહ્મચારી ભાતું બાંધી અને કાશી ભણવા ચાલ્યા. પાછું વળવું નથી, હો, વાટ જોતા હતા ને જનોઈ મળી જાય એટલે. પછી તો દોડ્યા, હો. ત્યાં તમે જોયો આ પ્રોગ્રામ બ્રાહ્મણોનો કોઈ દી? મામો ચાલવા જાય. મેં નાનપણમાં એક જોયેલો, મંદિરની આગળ જ આ પ્રોગ્રામ બધો વિધિ ઘરે થાય. પછી ઘોડા ઉપર બેહારી, બ્રહ્મચારી જેવો વેશ હોય છોકરાનો, બ્રાહ્મણના છોકરાનો. મંદિરને આગળ આવ્યા, માણસો ઘણા બધા જોવા ભેગા થાય. વચમાં 3-4 ફૂટનો રસ્તો રાખે, એમ હોરો નીકળી જવા માટે એને. અને મેં તેથી જોયું તો બે જાડા ઊભા થાય, એના મામા આડા ઊભા થાય. લોકો બીજા ક્યાંથી જઈ ગયા? નહીં તો નિયમ એવો કે એને ભણવા માટે ભાગી જ જવાનું હોય. બસ 25 વર્ષનો થાય ત્યાં સુધી વિદ્યાનો અભ્યાસ કરે, પછી ઘરે આવવું તો આવે, નકો સંન્યાસી થઈ જાય. જેવો દોડ્યો ને એટલે મામાએ બખમાં ગાલી દીધો. પણ મૂળ રિવાજ એવો કે એક ચોટ તો જવા દેવાય. પછી વાંએ મામાનો જ અધિકાર, બીજાનો અધિકાર નહીં. એટલે ઘનશ્યામને આમ છૂટી દીધી, હો. પછી તો જે દોડ્યા છે ને ઘનશ્યામ ગામની બહાર ભાગી જ ગયા. અને મામો વાહે દોડીને ક્યાંથી પહોંચી હગે. ઘનશ્યામ ઉભા રહ્યો. ઘનશ્યામ કે મામા માન છૂટો થયો, હવે ઉભો ના રહું કે. ઘણા દૂર નીકળી જાઓ, ઘણા બધા માણસો બધા વિયોગ કરવા લાગ્યા. મામાએ સાથ કર્યો કે ઘનશ્યામ, માત પિતા બહુ દુઃખી થશે, હો. તમારા વિના માત પિતા નામ આવ્યું ને એટલે ઉભા થઈ રહ્યા. મામા દોડીને તેડી લીધા, 5 રૂપિયા દીધા, ખંધોલે બેસાડીને લઈ આવ્યા, હો. ઘનશ્યામ પાછા આવ્યા ને માત પિતાને સોંપ્યા. શ્રીહરિનું મુખ જોઈને શાંતિ થઈ, હો. કારણ કે બહુ દૂર જતા રહ્યા હતા ને, એમ જાણીને સૌ સગા સંબંધી બધા ભેગા થઈ ગયા ત્યાં, ને આવશે કે નહીં આવે એમ બધા નિરાશ થઈ ગયા હતા. બધા ખબર તો હતી આ ભાગી જાય એવા તો છે. પાછા ઘણા દૂર ગયા ને પાછા આવ્યા ને જીવ બધાનો તાળવે ચડી ગયો હતો ને એ ઠેકાણે આવ્યો, હો. સગા સંબંધી બધા ભેગા થઈ ગયા ને કહેવા લાગ્યા કે તમે ભલે આવ્યા, હો, ભલે આવ્યા, અમારા શરીરમાં પ્રાણ આવ્યા તમે આવ્યા એટલે, એમ બધા કહેવા લાગ્યા. સૌ હળી મળીને બેઠા. પછી બધા પોતપોતાને ગામ જવા તૈયાર થયા. સર્વરિયા વિપ્રમાં ઘણા લોકો ધનાઢ્ય હતા, પણ આવો ઉપવિત વિધિ કોઈએ કર્યો નહોતો. સૌ પ્રશંસા કરતા હતા. ધર્મે વિપ્રોને અનેક પ્રકારના દાન દીધા અને સર્વરિયા જ્ઞાતિમાં બધે કનક કળશના લહાણા કરીને પહોંચાડ્યા. જે નરનારીઓ ભક્તિના શિષ્ય થયા હતા તેમણે શ્રીહરિને વસ્ત્રાભૂષણથી પૂજા કરી. સ્ત્રીઓએ ભક્તિ માતાની અને પુરુષોએ ધર્મદેવની પૂજા કરી. ને સૌને ધર્મદેવે સારી રીતે જમાડ્યા. પાછા, હો. સૌ પોતપોતાને ઘેર ગયા. પછી ધર્મદેવે પુત્રને અંગે સહિત 4 વેદનો અભ્યાસ કરાવ્યો. સહજાનંદ સ્વામી મહારાજ.